આજ જાતા જાતા આપણા વેવાય પણ આપણને મેણું બોલીને ચાલ્યા ગયા. મેણું બોલીને ચાલ્યા ગયા. हरे रे तूने मेरी मरे में सजा આપણા વેવાય પણ આપણને મેણો આ વાંજ્યા મેણા હવે મારાથી સહન નથી થતા. મારે હવે શિવના શરણોમાં જવું છે. તમને હસતા મૂકે તો રજા ના સતી આવી ખોટી હર્ષ ન કરો. તમે મને રાજી ખુશી શિવના શરણોમાં જવાની રજા. Thank you.
આ માતાનો મુગટ હું તમને સોંપતો જાઉં તેમને ગાદી ઉપર પધરાવી સાંજ સવાર ઘીનો દીવો કરજો અને પ્રભુ પાસે એટલી પ્રાર્થના કરજો કે અરે પ્રભુ આજ મારા સ્વામીના તમારા શરણે આવ્યા છે તો તેમને બધી મનની મનોકામના પૂર્ણ કરજો. અરે પ્રધાનજી હું કહું તે તને સાંભળો. જેવી રીતે આ પોકરણ ઘટના રામ રાજ્યને ચલાવ્યા છે તેવી રીતે તમે ચલાવજો. જોજો હું પ્રધાનજી અમારા પોકરણ ગઢની પ્રજા કોઈ દુઃખી ન થાય એનું તમે ધ્યાન રાખજો. જો કોઈ પ્રજા દુઃખી થશે તો જંગલની અંદર મારા આત્માને કઈ શાંતિ નહીં થાય માટે તમે બધું ધ્યાન રાખજો. એક 501 રૂપિયા મોજીલા મામા નગડિયા વાળા તરફથી આવે છે. બોલો રામા પીરની જય, મોજીલા મામાની જય. એક 200 રૂપિયા મહાવીરસિંહ ઉમેશસિંહ જાડેજા વાવડી વાળા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા ગોવિંદભાઈ સીજીભાઈ રબારી વાવડી વાળા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 1
1 રૂપિયા નરેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા સરેલવાળા તરફથી આવે બોલો રામા પીરની જય 101 રૂપિયા જયંતિભાઈ વાવડીવાળા તરફથી આવે છે બોલો રામા પીરની જય 201 રૂપિયા કનકસિંહ અકળસિંહ જાડેજા વાવડીવાળા તરફથી આવે બોલો રામા પીરની જય ને આપણે ભાઈ ફરમાઈશ લેવા આવ્યા હતા દેવી દેવતાઓની ગમે બધી ફરમાઈશ ધાર્મિક ફરમાઈશ છે આવશે તે બાપા અને આજે આપણે ઘણો આનંદ કરવાનો છે કદાચ થોડું મોડું થઈ જાય બધાની ફરમાઈશ લઈશું બધા આનંદ કરશું અને રામદેવપીર બાપાની એમ કહેવાય કે આ રામ રસ પીવો અને પાવ એટલે બધી ફરમાઈશ જરૂર લઈશું બાપા ત્યારે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને અજમલ રાજા વનવન ભટકે છે અને આપણે આ બાજુ ઘોર જંગલની અંદર ભગવાન ભોળિયાનાથની ભક્તિ કરતા એવા પૂજારી બાપા રામદેવજી બાપાના સાનિધ્યમાં પધારે છે ત્યારે કાંઈ બોલ બોલીથી આખા નાનો નાનો કચરો ચૂકા કરતા તમે ક્યારેક હા બેહી જાવ અને ચાર મેણું છે બોલનું અને વળી હું કરતો ચાલતો ઉભો જંગલની અંદર પહોંચી ગયો છે. સામે કોઈ દેવનું મંદિર દેખાય છે. સાલ ત્યાં જઈને તેના પૂજારીને પૂછ્યું કે મંદિર શેનું છે. પેલા પૂજારી બાપુ પૂજારી બાપુ ઉભા તો થાવ. પૂજારી બાપુ આ મંદિર શેનું છે? તો મને ખબર છે પણ એમાં મૂર્તિ છે ને છે શંકર ભગવાનની. તો મારે એને આરતી ઉતારવી છે. નાવાનો કઈ મેળ આવ્યો નથી, ક્યાંય પાણી નહોતું. જેમ હાલો તો સ્નાન થઈ ગયો.
જાગમાં રાજા અંજનનો ત્યાગ કરી અને પોતે સમાધિમાં જ્યારે ભગવાન ભોળાને યાદ કરતા હોય ત્યારે કેવી રીતે યાદ કરતા હોય
वंदे देव उमापति सद्गुरु वंदे जगतानंद वंदे पद्मविभूषणं मृगधरं वंदे पशूनापति वंदे सूर्यदिशाहिनयना वंदे प्रियं वंदे भक्तजनाथ वरदम्